માનવ જાત પર પોતાનો કબજો જમાવી શકે ખરા? અમદાવાદના નરોડામાં પરિવારના સામૂહિક આપઘાત મામલે ડીસીપી નીરજ બળગુજરે જણાવ્યું કે કુનાલને ઇન્દોરમાં કોલેજ દરમિયાન એક યુવતી પ્રેમ કરતી હતી અને કુનાલની આ પ્રેમિકાએ આપઘાત કરી લેતા તે માનસિક તણાવમાં રહેતો હતો. પ્રેમિકાના આપઘાત બાદ તેણે અસામાન્ય અનુભવ થવાનો દાવો કર્યો. કુનાલને પ્રેમિકા સાથે લગ્ન નહીં કરતા મૃત્યુ બાદ તે તેને હેરાન કરતી હોવાનો વહેમ પડ્યો અને જેને લઈને આ સામૂહિક આત્મહત્યા છે તે સામે આવી છે. સાથે જ જે રીતે પત્નીની સુસાઇડ નોટ પણ સામે આવી છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો સેવાઈ રહ્યા છે કે આજના જમાનામાં પણ તાંત્રિકો માનવ જાત પર પોતાનો કબજો જમાવી શકે ખરા? જે કાળા જાદુની આપણે વાત કરી રહ્યા છે 21મી સદીમાં આ શક્ય છે ખરું? જે રીતે હમણાં થોડીવાર પહેલા જ પોલીસનું એક નિવેદન પણ સામે આવ્યું છે કે જે પત્ની છે તે માનસિક રીતે અસ્વસ્થ હતી, ત્યારે સવાલો અહીં ઘણા બધા સામે આવે છે. એક માસૂમ બાળકીનો પણ આત્મહત્યામાં ભોગ લેવાયો છે. એક પરિવાર, હસતો રમતો એક પરિવાર, પતિ પત્ની અને એક 11 વર્ષની બાળકી કે જેમણે સામૂહિક આત્મહત્યા કરી લીધી અને જે કારણ આવ્યું છે તે સૌ કોઈને ચોંકાવી દે તેવું છે. અમદાવાદના નરોડાની ઘટના છે. બ્લેક મેજિકના કારણે સામૂહિક આપઘાતના મામલે નવો વળાંક પણ સામે આવ્યો. કુનાલ ત્રિવેદીની સુસાઇડ નોટ બાદ તેના પત્નીની સુસાઇડ નોટ પણ સામે આવી. કુનાલ ત્રિવેદીના પત્નીની સુસાઇડ નોટમાં બ્લેક મેજિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને કારણે તે લોકો પરેશાન થતા હતા તેવો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે પતિને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાનું કાળા જાદુ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. જોકે પતિએ લગ્ન ન કરતા અન્ય સ્ત્રીએ આત્મહત્યા કરી લીધી અને ત્યારબાદ સ્ત્રીની આત્મા પરેશાન કરતી હોવાનો ઉલ્લેખ તેની સુસાઇડ નોટમાં સામે આવ્યો છે. આપવીતી મા બાપુને પ્રણામ. મા બાપુ, આજ સુધીની તકલીફ માટે મને માફ કરજો. માં, અમે મકાન 1 કરોડમાં વેચી દીધું છે. તમામ રૂપિયા ચૂકવ્યા બાદ જે રૂપિયા બચ્યા એ મારા અને કૃણાલ વચ્ચે વહેંચી દીધા છે. મારા તમામ રૂપિયા તમને આપીને જાઉં છું. આજ સુધી મેં જે કંઈ બચાવ્યું તેમાંથી થોડું ઘરમાં અને શ્રીન માટે રાખ્યું હતું. આજે હું શ્રીનનો ભાગ તમને આપવા માંગુ છું કારણ કે શ્રીનને હું મારી સાથે લઈ જાઉં છું. આ રૂપિયાથી તમે ઘર સારું કરાવી લેશો અને જે દાન પુણ્ય કરવું હોય તે પણ કરી દેશો. આ રૂપિયામાંથી 7 બાળકોને મારા તરફથી જે આપવાનું હોય તે આપી દેશો. માં, આ પૈસામાંથી સરિતાને 10,000 અને નીતુને 10,000 આપી દેશો. એ લોકોએ મને પૈસા આપ્યા હતા. માં, આટલા રૂપિયાથી તમારું થોડું કામ ચાલી જશે કારણ કે હવે હું અડચણોથી ઘણી પરેશાન થઈ ગઈ છું. મારા સાસુ આ તમામ બાબતો જાણે છે કારણ કે આ જીવન જીવવામાં તમામ મુશ્કેલીનું કારણ એ જ રહ્યા હતા. કારણ કે કોઈ યુવતી કૃણાલને પ્રેમ કરતી હતી પરંતુ કૃણાલ સાથે તેના લગ્ન ન થઈ શક્યા અને બાદમાં યુવતીએ આત્મહત્યા કરી લીધી, જેના કારણે જ આ બધી મુશ્કેલી આવી રહી છે. એ કૃણાલને લઈ જવા માટે વારંવાર રટણ કરતી હતી અને કંઈક ખોટું કરાવવાના જાપ કરાવતી હતી. તેનાથી મુશ્કેલીઓ વધતી જ જઈ રહી હતી. હવે સહન નથી થતું કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી. ના એ મારવા માંગતી હતી કે ન જીવવા દેવા માંગતી હતી. માટે ઘણું વિચાર્યા બાદ આ પગલું ભરી રહી છું. ક્યારેક તમે વિચારજો કે શું કોઈ વ્યક્તિને આટલી તકલીફ થઈ શકે? દર 2 દિવસમાં નવી વાત સાંભળવા મળતી હતી અને એ અમને શાંતિથી જીવવા નહોતી દેતી. દુનિયા આ વાતને નહીં સમજે પણ અમને પાગલ કહેશે. માટે અમે બધા સાથે જઈ રહ્યા છીએ. કૃણાલની તરફથી કોઈ જબરદસ્તી નથી. મેં ઘણું વિચાર્યા બાદ જ આ નિર્ણય લીધો છે કારણ કે કૃણાલ વિના જીવવું ઘણું મુશ્કેલ છે. આ દુનિયા મને અને મારી દીકરીને જીવવા નહીં દે. હું ઉતાવળમાં છું. મારી ભૂલોને માફ કરી દઈશું. કવિતા ત્રિવેદી. તો આ સમગ્ર ઘટનામાં જે કવિતા ત્રિવેદી પત્ની છે તેની આ સુસાઇડ નોટ કે જેમાં તેણે પોતાની આપવીતી કહી છે. આપણે 21મી સદીમાં ઝડપી યુગની વાત કરી રહ્યા છે ત્યારે શું આ સદીમાં તાંત્રિકો આ રીતે પોતાનો કબજો જમાવી શકે માનવ જાત પર? આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે મહેમાનો અત્યારે જોડાઈ ગયા છે. કિરીટ શાહ રેશનાલિસ્ટ છે તે આપણી સાથે છે. જસબીર કૌર મનોચિકિત્સક છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ કિરીટભાઈ, હું આપની પાસે આવીશ.
કે 21મી સદીમાં આ શક્ય છે ખરું? જે રીતની આખી આપવિધિ પણ તમે સાંભળી, કેટલું તર્ક આમાં ગણી શકાય? ના બેન, આવું શક્ય નથી. આત્મા શા માટે હેરાન કરે? એને હેરાન કરવાનો કોઈ મતલબ જ છે નહીં. અને તાંત્રિકો, માંત્રિકો, ધર્મગુરુઓ દ્વારા મૃત્યુ પછીનું અને જન્મ પહેલાનું જે કોઈ નોલેજ આપવામાં આવે છે, જ્ઞાન આપવામાં આવે છે, નાનું બાળક જન્મ ત્યારથી જ એને નોલેજ આપવામાં આવે છે, હંબક આપવામાં આવે છે. વાસ્તવમાં મૃત્યુ પછીનું અને જન્મ પહેલાનું જે કંઈ છે એ બધું ખોટું છે. સ્વર્ગ, નર્ક, મોક્ષ, અક્ષર, ભૂત, પ્રેત, આત્મા, હેરાનગતિ, પરેશાની, આ બધું કશું જ છે નહીં. ગભરું માણસો, અભણ, અશિક્ષિત, થોડા શરીરથી કમજોર, આવા માણસોને આ પ્રકારનો ડર બતાવવામાં આવે છે. અને આ પ્રકારનો ડર બતાવી તાંત્રિકો, માંત્રિકો, ધર્મગુરુઓ એ વિવિધ પ્રકારે શોષણ કરે છે. રૂપિયા પૈસાથી, શારીરિક રીતે, માનસિક રીતે, ઘરમાં ઝઘડા, સમાજમાં ઝઘડા, પાડોશીઓમાં ઝઘડા, કુટુંબના ઝઘડા, આ બધું ઊભું કરતા હોય છે. વાસ્તવમાં કોઈ પણ આત્મા હેરાન કરે, બદલો લે, આવી કોઈ જ ઘટનાઓ વિજ્ઞાનમાં નોંધાઈ નથી, બની નથી અને બનશે પણ નહીં. જસબીર પણ આપણી સાથે. જસબીર, આપને પૂછવા માંગીશ કે એક સામાન્ય માણસ હોય છે, તેની જે એક મનોસ્થિતિ હોય છે, આ જે કેસમાં તમને શું લાગી રહ્યું છે કે શું હોઈ શકે? જેમ કે તમે કિરીટભાઈને પ્રશ્ન પૂછો કે આવું બનવું શક્ય છે, જ્યારે આપણે આવા પ્રશ્નો આવે છે અને જેમણે એમને કીધું કે આવું શક્ય જ નથી. જ્યારે કોઈ માણસ કોઈ અપરાધી ભાવના કે કોઈ બહુ જબરદસ્ત આમ ડર હોય કોઈ વાતનું અને લાગે કે મારી આખી જિંદગી હવે મારા કંટ્રોલમાં નથી, ત્યારે અમે ક્યારેક બહુ પોઝિટિવ કે સ્પિરિચ્યુઅલ કે રિલિજિયસ તરફ જઈએ અને ક્યારેક ક્યારેક આપણે નેગેટિવ બ્લેક મેજિક તરફ જઈએ. કેમ કે અમને આવું લાગે છે કે કદાચ અહીંયાથી કંઈક સોલ્વ થઈ જશે, કારણ કે આ માનવ જાતના તો હાથમાં નથી એવી ફિલિંગ આવે છે અમને. પણ આવા વખતમાં જો આપણે કોઈની જોડે વાત કરી શકીએ તો થોડુંક પોસિબિલિટી છે કે કંઈક સોલ્યુશન કાઢી શકીએ. પણ આવું થાય છે કે આપણે જ્યારે જઈએ વાત કરવા માટે તો મોટે ભાગે બધા જ કહે કે ના, આવું શક્ય જ નથી. હું કિરીટભાઈની વાતને અગ્રી કરું છું કે આ ડર છે એ અગ્રી કરું છું, પણ જ્યારે આપણે કહીએ કે આવું શક્ય જ નથી, હું તમને કહું કે 21મી સદી હોય કે 25મી હોય, માણસને જે નાનપણથી શીખવાડવામાં આવ્યું છે એ તો ઇફેક્ટ કરવાનું જ છે. આપણે કહીએ કે ભગવાન નથી કે આત્મા નથી કે બીજું તાંત્રિક નથી, હોય કે ના હોય, સાયન્સમાં નોંધાયેલું હોય, સાયન્સમાં તો ભગવાન પણ નોંધાયેલું નથી, હોય કે ના હોય, પણ જે આપણો વિશ્વાસ છે અને એ વિશ્વાસનું ઓપોઝિટ, એક્સ્ટ્રીમ ઓપોઝિટ બીજું પોલ જે છે એ જે ડર છે, આનાથી કોઈ પણ એડવાન્ટેજ લઈ શકે છે. પણ આ બાજુ આપણે ક્યારે જઈએ? જ્યારે અમને લાગે કે હવે કંઈક મારા કે બીજા કોઈ હ્યુમન બિંગના હાથમાં કંઈક નથી, મારી પ્રોબ્લેમ એન્ડલેસ છે, ત્યારે આપણી આવી શક્તિઓ તરફ જવા ઈચ્છીએ છીએ. બિલકુલ કિરીટભાઈ, એવું કહી શકાય કે જ્યારે વ્યક્તિ નાસીપાસ થઈ જાય અને ત્યારે, કારણ કે એ મહિલાએ ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે કે હવે સહન કરવું અસહ્ય બની ગયું છે, એવી ઘટનાઓ, તો એવી તો કેવી ઘટનાઓ તેની સાથે ઘટી રહી હશે કે તેનો જે આ વહેમ છે તે એટલો બધો સચોટ બની ગયો? હા બંસી, સુસાઇડ નોટમાં એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે ભાઈ એની સાથે કઈ ઘટનાઓ બની છે. વાસ્તવમાં એને એક મોગમ લખેલું છે, પણ કોઈ એવી ઘટનાઓ શક્ય બનતી જ નથી. કેમ કે મેં પહેલા બી કીધું કે આત્મા એને પરેશાન કરે એવી ઘટનાઓ કોઈ શક્ય જ છે નહીં. હું એક મારી જ વાત કરું કે આત્માઓ પરેશાન શા માટે કરે કોઈને બી આવીને? કેમ મદદ કરતા નહીં હોય કે ભાઈ એમ નહીં કહેતા ચલો હું તારી સાથે છું, તને કોઈ તકલીફ પડે તો હું મદદ કરીશ, તને શું ખૂટે છે, તારે શું જોઈએ છે, તમે ભગવાનની પ્રાર્થના કરો છો, તાંત્રિક માંત્રિકના શરણે જાઓ છો, તો આ બધું જો આત્માઓ જાણતા હોય તો એને મદદ કરવી જોઈએ. પણ વાસ્તવમાં આત્મા છે જ નહીં, મદદ કરવાની વાત બી છે નહીં. અને જે એમની જે પોઝિશનની જે વાત કરી કે મને હેરાન પરેશાન કરતા હતા, એનો જે કોઈ ઉલ્લેખ છે મોગમ ઉલ્લેખ છે, એટલે એના ઉપર કોઈ ભરોસો કરી શકાય નહીં કે આત્મા હેરાન કરતો હતો કે નહોતો કરતો. જસબીર, અહીં આપની પાસે એ સવાલ સાથે આવીશ કે આપ તસવીરોમાં જોઈ શકો છો એક હસતો રમતો પરિવાર છે, એક સુંદર દીકરી છે હસતી રમતી, અને અચાનક આ લેવલ સુધી પહોંચી જાય કે પોતે તો આત્મહત્યા કરે, પતિ પણ આત્મહત્યા કરે છે અને એક બાળકીનો પણ જીવ લઈ લેવાય છે. તમે જ્યારે એમની વાઈફના લેટરમાં સાંભળશો તો 2 લાઈન આવી હતી કે હું જો બીજાને કહીશ તો લોકો અમને પાગલ માનશે. આનાથી બહુ ક્લિયર છે કે એ ફેમિલીને આવું લાગ્યું કે મેં કંઈક કર્યું છે, માણસે લાગ્યું મેં કંઈક કર્યું છે અને એની અપરાધી ભાવના છે મારામાં, અને એ જે આત્મા છે હવે છે કે નહીં એ બીજો
સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા કારણ કે એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક હસતો રમતો પરિવાર અચાનક સામૂહિક આત્મહત્યા કરી લે છે અને જે કારણ સામે આવે છે તેમાં કાળા જાદુનું કારણ સામે આવે છે અને અનેક તર્ક વિતર્કો હવે આ મુદ્દે સેવાઈ રહ્યા છે કે આજના ઝડપી યુગમાં 21મી સદીમાં આ કેટલું શક્ય છે. શું તાંત્રિકો આ રીતે માનવજાતને પોતાના કબજામાં કરી શકે? આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મારી સાથે મહેમાનો પણ જોડાઈ ગયા છે. મારી સાથે રમેશ શાસ્ત્રી જ્યોતિષાચાર્ય છે, તેઓ પણ જોડાયા છે. આપનું પણ વીટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે. જે આખી વાત સામે આવી છે તર્ક વિતર્કની દ્રષ્ટિએ અથવા તો જ્યોતિષાચાર્યની દ્રષ્ટિએ જે રીતે એક મહિલા વાત કરી રહી છે કે એક આત્માનું વર્ચસ્વ તેમના પરિવાર પણ એટલું બધું જોવા મળ્યું અને ત્યારબાદ તેમણે આ પગલું ભરવાની ફરજ પડી. આપને શું લાગે છે, આવું શક્ય છે આજના જમાનામાં? હા, જમાનામાં શક્ય છે. અમને બોમ્બેની અંદર પણ એક એવો આખો રમતો ખેલતો પરિવાર એ પણ આ તાંત્રિકના અંદર ઉમાઈ ગયો. આ એક તાંત્રિકો એક માનસિક સ્થિતિ ઊભી કરે છે જેના થકી પરિવાર ગભરાઈ જાય છે, ડરી જાય છે અને માનસિક એવી અવસ્થામાં આવી જાય છે કે નથી કોઈને કહી શકતા કે નથી એની અંદરથી બહાર આવી શકતા. માટે આ તાંત્રિકોથી દૂર રહેવું જોઈએ અને આ સમયની અંદર આટલા બધા જાગૃત ભણેલા ગણેલા હોવા છતાં આપણે આની અંદર પડીએ એક વિચારવા જેવું છે. તો ઘણીવાર એવું બને છે કે ઘણીવાર ઘણી જગ્યાએ ગયા પછી અમુક પ્રશ્નો એવા હોય છે કે જે એનું નિરાકરણ નથી આવતું એટલે તાંત્રિકનો સહારો લેતા હોય છે લોકો. એટલે માટે તાંત્રિકની અવસ્થામાં ગયા પછી એ લોકો અંદરથી બહાર નીકળવું એ બહુ અઘરી વસ્તુ છે. માટે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તાંત્રિકોનો સહારો ન લેવો જોઈએ અને ધર્મશાસ્ત્રનો સહારો લઈએ. શું અને દુઃખ છે, સુખ અને દુઃખ તો એક બે પૈડા છે. જેમ કે દિવસ અને રાત્રિ છે એવી જ રીતે સુખ અને દુઃખ તો દરેકના જીવનમાં આવ્યા જ કરતા હોય છે. પરંતુ દુઃખને હારી જઈએ અને શાસ્ત્રમાં ઘણા બધા પ્રયોગો એવા બતાવ્યા છે કે જે દુઃખનું કોઈ કારણ હોય તો એને તમે કોઈ સારા સંત છે, કોઈ બ્રાહ્મણના ત્યાં તમે જાઓ કે તમારા સગા સ્નેહીને તમે વાત કરો મનની, તો એના થકી તમારો આ દુઃખનું નિરાકરણ આવી શકે છે, મન હળવું થઈ શકે છે. માટે આ તાંત્રિકોમાં ફસાવાની કોઈ જરૂર નથી. આ તાંત્રિકો છે એને પકડી અને એ કરવું જોઈએ અને આ લોકોને બક્ષવાના જોઈએ. જેમ કે હર્યો ભર્યો પરિવાર આજે જોયું નરોડાની અંદર કેવો ખીલતો રમતો પરિવાર હતો અને એ પરિવારે આજે પોતાનો જાન ગુમાવ્યો છે. તો એ સહી ન શકાય અને ગોતી અને તાંત્રિકોને તો પકડવા જ જોઈએ અને એને દંડ સજા તો થવી જ જોઈએ. બિલકુલ. એટલે કે ધાર્મિક એક વાત છે તે અલગ જગ્યાએ છે ને જે આ તાંત્રિક વિધિઓ કરવામાં આવે છે તેમાં લોકોને ફસાવવામાં આવે છે તે પણ એક ગુનો બને છે. એ વાત પણ દર્શકોએ અને લોકોએ ના ભૂલવી જોઈએ. જસબીર, આપની પાસે આવીશ. જે રીતે રમેશભાઈએ વાત કરી કે મતલબ કોઈ વ્યક્તિ કે જે મતલબ માનસિક રીતે થોડું નબળું હોય, આપણે લઘુતા ગ્રંથિ પણ કહી શકીએ, એવી કન્ડિશનમાંથી તે પસાર થતું હોય ત્યારે કોઈની વાત કોઈ પોતાના વશમાં કરી શકે, એના પર એટલા હાવી થઈ જાય, મતલબ ડોક્ટરની ભાષામાં કે એના રિપોર્ટમાં આ શક્ય છે ખરું? ચોક્કસ શક્ય છે અને આવા જે બનાવો બને છે ત્યારે જ બને છે જે માણસ અંદરથી બહુ વલ્નરેબલ થઈ જાય, બહુ કમજોર થઈ જાય અને એવું લાગે કે આ મારાથી તો સોલ્વ નથી થવાનું, કોઈનાથી નથી થવાનું. અને એઝ અ સાયકોલોજિસ્ટ હું આવું માનું છું કે આવી પરિસ્થિતિમાં એ ફેમિલી તો રિસ્પોન્સિબલ છે, એ તાંત્રિક પણ છે, એ જેણે કર્યું એ પણ છે. આનાથી વધારે આપણી સોસાયટી રિસ્પોન્સિબલ છીએ જ્યારે આપણે આટલું સ્પેસ નથી આપતા કે લોકો આવી વાતો કરી શકીએ. જ્યારે આપણું ફોકસ જાય છે કે આવું કેવી રીતે થયું, કેમ કર્યું, ફોકસ આવું થયું જોઈએ કે જે આવી માન્યતાઓ છે કે મારી પ્રોબ્લેમ એ કોઈ ભૂત પ્રેત કે આવી શક્તિ જ સોલ્વ કરી શકશે. આ સીનમાં તમે જુઓ તો અહીંયા અપરાધી ભાવના છે, એક ગિલ્ટ ફિલિંગ છે. એ ગિલ્ટ ફિલિંગ જે છે એ સારી રીતે કોઈની જોડે વાત કરીને શેર કરીને મન હળવું કરી શકાય, પણ ત્યાં સ્કોપ જ ના દેખાયું. ફેમિલીમાં આટલું બધું થઈ ગયું કે એમ લોકોને લાગ્યું કે જીવતા તો સોલ્વ ના જ થઈ શકે, કદાચ પોતાને ખતમ કરી દે ત્યારે કદાચ થઈ શકે. આવી પરિસ્થિતિ ત્યારે આવે જ્યારે અમને લાગે કે મારી વાત કોઈ સમજી શકે નહીં, મને કોઈ હેલ્પ કરી શકે નહીં અને આ એન્વાયરમેન્ટ અમે લોકો જ ઊભા કરીએ, અમે લોકો જ એમને કહીએ કે ના ના આવું કંઈ નથી, ગાંડો થઈ ગયો છે, આવું કંઈ નથી. પણ છે નહીં, છે કે નથી એ બીજી વાત, એ જુદી વાત. અત્યારે મને આવું લાગી રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને જ્યારે આપણે આનાથી ફોકસ હટાવીને આના ઉપર કરીએ ને કે ના છે ના નથી આવું કરી શકે, આપણે ફોકસ જુદી જગા મૂકી છે. આવું ના કરે, માણસે સાંભળો અને ત્યારે પૂછી શકાય કે આવી કઈ પ્રોબ્લેમ છે જે તને લાગે છે કે પેલે જે આત્મા છે
કે સ્પિરિચ્યુઅલ એનર્જી છે કે ઇવિલ બ્લેક મેજિક છે એ મને કંટ્રોલ કરે છે, કઈ વાતના લીધે કંટ્રોલ કરે છે, આના વિશે વાત કરી શકાય. બિલકુલ, એટલે કે એક જે સામાન્ય એક વાત હોય છે કે લોકો શું કહેશે, જે સોસાયટી શું કહેશે, એ ડર છે ને એ અપરાધ ભાવની વાત કે ભાઈ લોકો વાતો કરશે, એના માટે ક્યાંક ક્યાંક સોસાયટી જવાબદાર છે, કારણ કે દિલ ખોલીને લોકો પોતાની વાત બીજાને નથી કરી શકતા. આ મુદ્દા પર ચર્ચા યથાવત રહેશે. રોકાઈશું બ્રેક માટે. આપનું ફરી સ્વાગત છે. તાંત્રિકો માનવજાત પર પોતાનો કબજો જમાવી શકે ખરા? દર્શક મિત્રો, આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ, આપણે આધુનિક બની ગયા છે, મોડર્ન બની ગયા છે, અને આજે પણ આપણે આ પ્રકારની વાતો પર ભરોસો રાખીને, મતલબ આ પ્રકારના પગલા અને આ પ્રકારની ઘટના જ્યારે સમાજમાં બને છે ત્યારે સમાજ માટે વિચારવાનો એક સમય આવી ગયો છે તે પણ કહી શકાય. મહેમાનો આપણી સાથે છે, આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હું કિરીટભાઈ આ મુદ્દે આપની પર આવીશ, અત્યારે આપની પાસે આવીશ કે જે રીતે જસબીરે પણ વાત કરી કે માણસ કેવા કેવા મતલબ જે ભાવ છે તેની અંદરથી પસાર થતા હશે, એવી પરિસ્થિતિમાંથી એ પસાર થતો હશે, અને ત્યારે કોઈ માણસ પોતાની આખી જિંદગી ટૂંકાવી નાખે, ત્યાં હદ સુધી પહોંચી જાય, એવું તો કેવું આપણું સોસાયટીનું આ જે દબાણ છે એક વ્યક્તિ પર. એટલે ઘણી ઘટનાઓ બનતી, જસબીરે કહ્યું એમ ઘણી ઘટનાઓ સોસાયટીમાં બનતી જ હોય છે. આ તો ઘટના તાંત્રિકો ઉપર આવી, પરંતુ તમે જુઓ કે સાબરમતી નદીમાં આપણે દરેક પુલો ઉપરથી આત્મહત્યાના એક બે દિવસે આપણે બધી ઘટનાઓ પેપરમાં જાણતા જોઈએ છીએ. એટલે માણસનું જે ફ્રસ્ટ્રેશન છે અથવા કોઈને ન કહેવું, ન સહેવાય એવી જે ઘટનાઓ બને છે, અને એનાથી આ બધા પગલાં ભરતા હોય છે. પરંતુ જસબીરે જે વાત કરી એમ કે ભાઈ સમાજમાં તમે કોઈનો વાત કરો, કોઈ વડીલોનો વાત કરો, ઘરમાં વાત કરો, અને તમે મનથી વિચારો કે આવું કંઈ શક્ય છે, આવું બની શકે, આવું તાંત્રિકોના કહેવાથી શું આત્મા આપણને પરેશાન કરી શકે? ના. આ બધી વાતો તમે જો વૈજ્ઞાનિક રીતે વિચારો તો ચોક્કસ તમે જે આ બધી ઘટનાઓ ઉદ્ભવે છે એમાં મોટામાં મોટો રોગ તમે લગાવી શકશો. બિલકુલ. રમેશભાઈ, આપની પાસે આવીશ. ધાર્મિક વિજ્ઞાનની પણ આપણે વાત કરતા હોઈએ છીએ અને તેના પર લોકો એક ગણિત જ છે તે રીતે ભરોસો પણ કરતા હોય છે, પરંતુ જ્યારે આવા ઢોંગી ધતિંગ સામે આવે છે અને એ લોકો પર હાવી થવા માંડે તો એ એક લાલ બત્તી સમાન કહી શકાય આપણા સમાજ માટે. હા, લાલ બત્તી સમાન કહેવાય જ ને. કેમ કે માણસોને એક પૈસા, આજે આ સમયની અંદર તો પૈસા પડાવવા માટેની જ આ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા માણસને છેક સુધી ખાલી કરી નાખે ત્યાં સુધી એને છોડતા નથી, અને એટલી બધી ડિપ્રેશનમાં લાવી દેવામાં આવે છે એને તંત્ર માર્ગ દ્વારા કે તને આમ કરી નાખીશું, તને તેમ કરી નાખીશું, અને એ માણસ કોઈને નથી કહી શકતો અને નથી રહી શકતો, અને માટે એને છેલ્લો જ એક પ્રયોગ હોય છે જે આત્મહત્યા કરવાનો, અને માટે એ મોતને સ્વીકારે છે. કારણ કે એના પરિવારને પણ કહી, આ ભાઈએ તમે જોયું તો નરોડાવાળા ભાઈએ એના પરિવારને વાત કરેલી, ભાઈઓને, કાકા બાપાને બધાને, પણ કોઈ સમજવા તૈયાર નહોતું. બધા એવું કહેતા હતા કે તું ખાલી દારૂના રવાડે ચડ્યો છે, બાકી એવું હતું નહીં. હકીકતમાં પોતાની વ્યથા કહેતો હતો, પરંતુ કોઈ સાંભળી નહીં સમાજની અંદર, અને માટે એને પછી છેલ્લે તાંત્રિકના બીકથી કે મારા ઉપર કાળો જાદુ, હવે કાળો જાદુ એવું કશું હોતું જ નથી, કાળા જાદુ, બળા જાદુ એવું કશું હોતું નથી. સમાજની અંદર કહેવામાં આવે છે કે આ બધું તમારી માનસિકતા ઉપર છે, બધું તમે મજબૂત હોય તો તમને, અમે જીવીએ છીએ, અમને કોઈ કાળો જાદુ કોઈ કશું નડતું નથી, કે કોઈ કાળો જાદુ છે નહીં. તંત્ર વસ્તુ છે, તંત્ર છે એ વસ્તુ સાચી છે, એ ખોટી નથી. શિવજીમાં અને શિવ અને પાર્વતીમાંથી ઉદ્ભવેલી સંવાદથી એક તંત્ર માર્ગ બન્યો છે, અને તંત્રના ગુરુ પણ શિવ છે, અને તંત્ર એક 6 શાસ્ત્ર છે, એમાં તંત્ર શાસ્ત્રનું વર્ણન કરેલું છે. જ્યોતિષ શાસ્ત્ર છે એમ તંત્ર શાસ્ત્ર પણ છે, પરંતુ એનો જે અત્યારે હાલ આ સમયની અંદર જે તાંત્રિકો દુરુપયોગ કરી રહ્યા છે, વશીકરણ કરવું, મેલી ચોટ વિદ્યા, આ તે બધું કરવું, અને એના થકી જે પબ્લિકને જે પરેશાન, જે રંજાડ કરી રહ્યા છે, તો ચોક્કસ એવું મારું માનવું છે કે આ લોકોને બક્ષવા ન જોઈએ, અને પકડીને એને જેલમાં નાખવા જોઈએ. અને બીજું કે લોકોને પણ હું એવું કહું છું કે તમે બધાએ સજાગ બની જાઓ. તમને બહુ પરેશાની લાગે તો બ્રાહ્મણના ત્યાં જાઓ, બ્રાહ્મણ તમને બહુ કરાવશે તો શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરશે કદાચ, એથી તમને મંત્ર આપશે કે તમે ગુરુવાર કરો, તમે આ મંત્ર કરો, ગણપતિ, આજે અત્યારે ગણેશનું ચાલી રહ્યું છે, તમને કદાચ ગણપતિનું બતાવશે, તો એનાથી તમારા વિઘ્નો જીવનના હશે બધા દૂર થશે. પરંતુ તમે તાંત્રિકોના રવાડે ચડી અને તમે અને છેલ્લે તમારે નુકસાન જ છે. એટલે માટે કોઈ તાંત્રિકની જોડે જવાની કોઈ જરૂર જ નથી, અને એ લોકો કશું જ કરી શકતા નથી. કોઈ પણ એ મંત્રોની જે તમે વાત કરી રહ્યા છો એ બી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે એ એક ટ્રાન્સ પેદા કરે છે, અને જે મંત્રોચ્ચાર થાય છે એનાથી શું છે, એનાથી માનસિક સ્થિતિ સારી બને છે. મંત્ર છે એક શક્તિ છે, અને એની જે ઓરાઓ બને છે, ઓરાઓ
એ ઓરા દ્વારા એ માણસને મનની શાંતિ મળે છે. જેમ કે મોટામાં મોટો મંત્ર છે ઓમકાર. તો માણસને ગમે એવો ડિપ્રેશનમાં આવ્યો હોય કે ગમે એવી પ્રોબ્લેમ હોય કે ગમે એવું માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય, જ્યારે એ 10-10 મિનિટ ખાલી બેસીને ઓમકાર કરે છે તો ઓમકારના નાદ દ્વારા એના જે વાઇબ્રેશનો બને છે એનાથી એને આખા ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે અને માણસને ફરીથી પાછો પોતે નવું જીવન પ્રાપ્ત કરી શકે છે. એ 10-15 દિવસ આવી રીતે પ્રયોગ કરે તો ચોક્કસ એ મારો જાત અનુભવ છે. અને જાતે પણ અમે આ બધા પ્રયોગો લોકોને કહીએ છીએ, અમારા યજમાનોને અમે કહીએ છીએ અને ડિપ્રેશનમાંથી બહાર લાવીએ છીએ. અને અમે તો વગાડીને કહીએ છીએ કે તમે આવી તાંત્રિકોના ચુંગાલમાં ના ફસાશો, ન જશો. તમને ગમે એવી પરેશાની હોય તો તમે તમારા મિત્રોને શેર કરો, મિત્રોને સંબંધીઓને વાત કરો, જેના થકી તમને આમાંથી મુક્તિ મળશે, નહીં કે તાંત્રિકો જોડે. જી બિલકુલ. જસબીર, આપની પાસે આવીશ કે જે રીતે તેમણે વાત કરી, અહીં એક ખાસ મુદ્દો મને ધ્યાનમાં આવે છે કે આપણી લાઈફસ્ટાઈલ, આપણી રહેણી કરણી, આપણે વધારે પડતા જે મોડર્ન થઈ ગયા છીએ, જે રીતના આપણા ખાનપાન થઈ ગયા છે, તે બધી વસ્તુનો આના પર કેટલો અસર પડે, આપણી વિચારસરણી પર? ઘણો બધો પડે છે. જેમ કે પહેલા આપણે કેટલાક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હતા, બધા મળતા હતા, બેસીને બધા જોડે બેસીને કંઈક કામ કરતા હતા કે બહેનો સાંજે બેસીને મંદિરમાં જવું, કે એ બધી જે પ્રથાઓ હતી શું હતી? જોડે બેસીને વાતો કરો, ટાઈમ સ્પેન્ડ કરો, પોતાની વાત કરી શકો. પહેલાના જમાના ગ્રાન્ડ પેરેન્ટ્સ પોતાના છોકરાઓને જેમ સ્ટોરીઝ કહેતા હતા, વાર્તાઓ કહેતા હતા, આ બધું શું હતું? અત્યારે આપણે કઈ ક્યારે બહુ બધું જૂનું થઈ ગયું, પણ આ બધી વસ્તુઓ અમને માનસિક રીતે ઇમોશનલી સ્ટેબલ થવામાં અને પોતાની ફેમિલી જોડે બોન્ડ કરવામાં, પોતાના આજુબાજુના લોકોની જોડે બોન્ડ કરવામાં બહુ હેલ્પ કરતી હતી. ત્યારે આપણને લાગતું હતું કે શું જોડે બેસીને આમાં બધા કામ કરવાના, હવે બધું રેડી મળે છે, પણ જે ટાઈમ સ્પેન્ડ કરતા હતા એનું શું? એ બધું તો જતું રહ્યું. જ્યારે આપણે સ્ટોરીઝ કહીએ એના રીતે, એના દ્વારા આપણે પોતાના બાળકોને કે પોતાને આવું કહીએ કે ખબર છે આવું બધું પોસિબલ છે, ખબર છે આવું બધું પોસિબલ નથી, અને કંઈક પ્રોબ્લેમ થાય તો અમે લોકો છીએ, એ બધું જ અશ્યોરન્સ હતો ને. આપણે દરેક જુદા જુદા એક્ટિવિટીઝ થ્રુ પોતાને ફેમિલીને કરાવતા હતા, એ બધું બંધ થઈ ગયું છે. આનાથી બહુ ફેર પડે છે. અને જો આ ઇન્સિડન્ટની વાત કરું, આમાં તમે જો ને તો બે વાતોથી બહુ ક્લિયર લાગે છે કે બહુ એકલા હતા. જેમ કે એ માણસે લખ્યું છે कि त्रिवेदीभाई लख्યું છે કે મારી મમ્મી તું મને ક્યારે સમજી નહીં શકી, मैंने बहुत कोशिश की पर आप मुझे समझ नहीं सके. दैट मीन्स द क्लोजेस्ट पर्सन मदर, वो मेरी बात नहीं समझ पाई, तो वो तो अकेलेपन का कोर हो गया ना. एंड वाइफ शी सेज કે અમે લોકો જો બીજાને કહીશું લોકો અમને પાગલ સમજશે, તો એ પણ બહુ અકેલી. જ્યારે પેરેન્ટ્સ આટલા એકલા થઈ જાય તો નાની છોકરી તો એકલી થવાની છે. તમે અહીં ઉપાડ્યો છે જસબીર, અને એટલે એક સવાલ પણ કરી લઉં કે આપણે મતલબ શારીરિક હેલ્થ પ્રત્યે તો સજાગ હોઈએ છીએ બધા, પરંતુ આજના જમાનામાં મેન્ટલ હેલ્થની વાત આવે એટલે લોકો પાગલ કહેશે, એક ડર હોય છે. પરંતુ એ કેટલું ઉપયોગી, કારણ કે ડિપ્રેશનના જે કેસીસ છે આજે સૌથી વધારે, પછી તે મોટી મોટી અભિનેત્રીઓ હોય, નેતાઓ હોય, તેમણે પણ આનો સામનો કર્યો, પરંતુ એના પ્રત્યે સજાગ આજે કોઈ નથી. ચોક્કસ આ સાચી વાત કહી તમે, કોઈ સજાગ તો નથી જ, પણ જે કોઈ વાત કરે ત્યારે કંઈક ના ના મને કંઈક પ્રોબ્લેમ થઈ, જેમ કે કદાચ આપણને કોઈ શારીરિક બીમારી થાય, માથું દુખાવ છે, બુખાર થાય કે મોટી પ્રોબ્લેમ થાય, ત્યારે આપણે જઈએ લોકોને વાત કરી કે આવું થયું છે, અને બીજા લોકો પૂછવા આવે હોસ્પિટલમાં કે બીજી જગ્યાએ હવે કેવું છે, કંઈ કામ હોય તો મને કહેજો. માનસિક રીતે આવું કેમ ના કરી શકાય? આપણે ઓફિસમાં જ્યારે કહીએ કે આજે મને માથું દુખે છે તો રજા લઈ લઉં, અને આ લગે મને ઇમોશનલી બહુ લો ફીલ થાય છે, આજે મારા ઘરમાં આવું થયું છે, હું રજા લઈ શકું, આવી બધી વાતો જ નથી કરતા લોકો, બીજાની જોડે શેર જ નથી કરતા. આપણે કેમ એકદમ બિંદાસ કહી શકીએ કે આજે મને સારું નથી લાગી રહ્યું, હું ઊંઘું છું, અને બધા વાત આવીને પૂછે છે, પણ માનસિક રીતમાં આવું નથી થતું. કેટલીક હદ સુધી આપણી સોસાયટીમાં બહુ જ જગત રીતે રિસ્પોન્સિબલ છે કે આવી વાતો નથી કરવા દેતા, ટોપિક જ નથી હોતો. આપણે શું કહીએ કે ના ના આવું નથી થતું, આવું છે, આવું નથી. આ બધી વાતો સેકન્ડરી છે. ઇમ્પોર્ટન્ટ છે કે એ માણસને અત્યારે એ ફીલ થાય છે એને સાંભળો. જે તમે સાંભળશો એની અડધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની. બસ સાંભળો. સીધા જ જજમેન્ટલ બની જઈએ છીએ. કોઈ વ્યક્તિ પોતાની વાત કહેવા આવે એ પણ બે વખત વિચાર કરે. એક મહત્વપૂર્ણ મુદ્દો કિરીટભાઈ આપની પાસે એ મુદ્દા સાથે આવીશ, અને થોડો કડવો મુદ્દો એટલા માટે છે કારણ કે એમાં બધા જ ઇન્વોલ્વ છે. આપણે આ રીતની જે વાતો કરી રહ્યા છે, પરંતુ છાપામાં કે મોટી જગ્યાએ આપણે જાહેરાતો જોઈએ છે કે અમારું કરેલું કોઈ તોડી નથી શકતા, અને અમે આ કરીએ છીએ તે. આ બધી વાતોનો પણ જે અતિશયોક્તિ છે કેટલું મતલબ લોકોના માનસ પર અસર પાડતું હશે? ચોક્કસ. તમે જોશો તો પાછલું પત્તું આખું આવી જાહેરાતો જ ભરેલું હોય છે કે મારું કરેલું કોઈ ના તોડે, કોઈનું કરેલું હું તોડી કાઢીશ, 100%ની ગેરંટી, 150%ની ગેરંટી, તમારાથી કોઈનાથી કામ નથી હું કરી આપીશ, પ્રેમ લગ્ન, વશીકરણ, છૂટાછેડા, સંતાન પ્રાપ્તિ. અરે આ બધું શું છે ભાઈ? તું ભગવાનનો
નથી એનો દલાલ છે? તે કોઈ ઠેકો લીધો છે? તાર પણ એવી ડિગ્રીઓ છે? તાર પણ કોઈ એવો પાવર છે કે તું આ બધું કરી શકવાનો છે? અને જે કરી શકતો તો ન્યૂઝપેપરમાં એડ ના આપે. વાસ્તવમાં જે અનસીન ફેક્ટરો છે આ બધી ઘટનાઓમાં જે બને છે કે વાસ્તવમાં જે અનસીન ફેક્ટરો ઉપર વધારે પડતો ભાર મૂકી એમને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરવું, આર્થિક શોષણ કરવું, સમાજમાં એમને કોઈનું વાત ના કરી શકે એવી પોઝિશનમાં લાઈન મૂકી દેવા કે જેથી એમનો ધંધો ચાલે જાય. આ બધા જ ધંધાઓ તાંત્રિકો માંત્રિકો કરતા હોય છે. અને તમે એક જુઓ કે જો એ ખરેખર સાચું પડતું હોય તો ઘણા પ્રશ્નો ભારતના એવા છે કે આપણે એમને તાંત્રિકો માંત્રિકોને બેસાડી દઈએ. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાનનો પ્રશ્ન સોલ્વ થતો નથી. એક એક તાંત્રિકને આપણે માંત્રિકોને બેસાડી દો બોર્ડર ઉપર, એક એક તંત્ર મંત્ર મૂળ ચોટ તમારે જે કંઈ કરવું કરો. પાકિસ્તાનનો એક સૈનિક બરાબર તમે એક AK-47 લઈને આવો, હું તમને 1 લાખ રૂપિયા આપીશ. હું બતાવું એ વ્યક્તિને તમે મારો દાઉદ ક્યાં છે, કેટલું ઇનામ છે. બિન લાદેન મરી ગયો ત્યારે કોઈ તાંત્રિક આગળ નહોતો આવ્યો. વાસ્તવમાં લોકોને ગભરાવી ડરાવી પોતાના ઉલટા સુલટા કામો કરવા, મેં કહ્યું શારીરિક શોષણ અને આર્થિક શોષણ કરી માણસને પાયમાલ કરી દેવો, કોઈને વાત કરવાના બી લાયક ના રાખવા, એવા તાંત્રિકો કરી રહ્યા છે. ખરેખર જો આ પ્રવૃત્તિ આગળ વધુ વધશે તો આપણું જે હેડિંગ છે કે તાંત્રિકો કબજો જમાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો જ પ્રશ્ન બની જશે. બિલકુલ રમેશભાઈ, આ મુદ્દા પર હું આપની પાસે આવીશ કે જ્યારે આપણા સમાજમાં આપણા શાસ્ત્રોમાં ધર્મને પણ એક વિજ્ઞાન કીધું છે. આપણે લોકોની માનસિકતાની વાત કરી, પરંતુ જે લોકો આ તંત્ર મંત્ર કરતા હોય છે ખાસ કરીને એની માનસિકતા અને એની જે મનસ્થિતિ છે તેના વિશે પણ હું જાણવા માંગીશ. હવે એ લોકોની માનસિક સ્થિતિ તો એવી જ હોય છે કે કેમ કરીએ ને આ લોકો અમારામાં ફસાય અને અમને પૈસા મળે, અને બસ આ ભુવાઓમાં બી આ જ ચાલે છે અને તંત્ર માર્ગમાં બી આ જ ચાલે છે. તો હવે જાગૃત પબ્લિકે બનવાની જરૂર છે, નહીં કે એ તાંત્રિકો તો જાગૃત છે ત્યાર તો ધમધોકાર એમના ધંધા ચાલે છે, બરાબર. તો જાગૃત પબ્લિકે બનવાની જરૂર છે. જો પબ્લિક જાગૃત નહીં બને, શાસ્ત્રની અંદર બી એવું લખેલું જ છે કે માનસિક સ્થિતિ જો તમારી ખરાબ થશે તો તમારા ઉપર બધા જ આવું થઈ જશે, બધા જ ગ્રહો તમને નડશે, બરાબર. અને તમે માનસિક સ્થિતિ જો તમારી સારી હશે, તમે અંદરથી મજબૂત હશો, સુખ દુઃખ તો એક આવ્યા જ કરવાનું છે, પરંતુ તમે નાસીપાસ થઈ અને તાંત્રિકોનો જે સહારો લો છો, ભાઈએ કહ્યું એ રીતે જો આજે જોઈએ તો પેપરની અંદર મીડિયાની અંદર તમે ગમે ત્યાં જુઓ તો તાંત્રિક મૂઠ વશીકરણ ચોટ હા તે બધું 24 કલાક એડ ચાલુ હોય છે અને લોકો ફસાય છે. અને ખાસ કરીને બહેનો આમાં બહુ ઇન્વોલ્વ થતી હોય છે, સ્ત્રીઓ આમાં બહુ ઇન્વોલ્વ થાય, કારણ કે એના બધા ગુપ્ત રહસ્યો બધા ગુપ્ત વાતો હોય છે. એ પોતાના ફલાણાને વશીકરણ કરવું, ઢેકણાને વશીકરણ કરવું, પ્રેમ જાળમાં ફસાવો, મારો કરી લેવો, અને આ બધી ચુંગાલની અંદર આ લોકો કાયદેસરનો ધંધો કરે છે. બિલકુલ ધંધો જ કરે છે આ લોકો અને ફસાઈ ગયેલા. અને આમાં ખબર છે કે કહીશું તો અને નહીં કામ થાય ને તો એ ખુશ જ છે. એમને ખબર છે કે આ મને કોઈ કશું કહેવાનું જ નથી, કેમ કે કામ નહીં થાય ને તો 2 લાખ રૂપિયા પડાયા છે, તો એમાંથી મારી પાસે પૈસા માગવા આવી નહીં શકે. તો કહેશે તો એને ધમકી લે કે તારા પતિને બોલાવીને લઈને આવજે, એટલે પતિનું નામ જ્યાં લે એટલે એમાં બેન આવવાના જ નથી. એટલે કહેવાનો મતલબ છે કે તાંત્રિકોના ગોરખ ધંધાઓ આપણા કારણે ચાલે છે, માટે આપણે જાગૃત બનવાની જરૂર છે. તમે તમારા ધર્મ છે, તમારી કુળદેવી છે, કોઈ સુખ દુઃખ આવે તો તમારી કુળદેવીની ઉપાસના કરો, ગણેશની ઉપાસના, શિવ છે એ બધા દેવોના દેવાધિદેવ શિવ છે, દરેક ગ્રહોનો અધિષ્ઠાતા દેવ શિવ છે. માટે અત્યારે આ શ્રાવણ મહિનાની અંદર આપણે જોયું કે કેટલી બધી માણસોએ શિવ પૂજા કરી છે, તો એના થકી એમના આ વાઇબ્રેશનો કેટલા બદલાય છે. લોકો મને જાહેરમાં કહે છે કે મહારાજ અમે મહિનો પૂજા કરી, અમે એટલો બધો આનંદ આવ્યો કે બધા દુઃખ ભૂલી ગયા, અમે તો બધા અમારા જે પ્રોબ્લેમ હતા બધા સોલ્વ થઈ ગયા મહારાજ. એક મહિનો સમાજની જાગૃતિ તો પછી આવશે, પહેલા જે જાતની જાગૃતિ છે, આપણી પોતાની જાગૃતિ છે, એ તમામ લોકોએ લાવવી ખૂબ જ જરૂરી છે. મહત્વપૂર્ણ મુદ્દો જસબીર આપની પાસે ડિસ્કસ કરવા માંગુ છું કે આપણે એક વાત કરી કે જજમેન્ટલ લોકો બની જાય છે અને સોસાયટી શું કહેશે એ આપણે એક આગળ વાત કરી, પરંતુ આજના જમાનામાં લોકોમાં હું ખાસ આજ જે આપણે ઉદાહરણ લઈએ, આજની જે આ ઘટના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે કે મેન્ટલ હેલ્થ વિશે લોકો સજાગ નથી, કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા હોય તો દવાઓ પણ આજે ઉપલબ્ધ છે, ડિપ્રેશનની દવાઓ ઉપલબ્ધ છે. જ્યારે આપણે આવું ફિયર થાય ને, જે સ્પેશિયલી આવા ઇન્સિડન્ટમાં, ત્યારે બહુ એન્ઝાયટી થાય છે, ગભરામણ જ્યારે આપણે કહીએ ત્યારે આપણે આખી બોડીમાં એ ગભરામણ ફીલ કરી શકીએ. એ જે ગભરામણ થયા છે,
મોટા ભાગે એ વખતે જ આપણે આવું ડિસિઝન લઈએ છીએ કે બસ હવે કંઈક કરવું છે, હવે મારાથી હેન્ડલ નથી થઈ રહ્યું, કંઈક તો અનકન્ટ્રોલેબલ ફોર્सेस છે જે મારા ઉપર, મારી લાઈફને, મારી ફેમિલીને, મને કંટ્રોલ કરે છે અને હું કંઈ ના કરી શકું. અને જ્યારે એ ફોર્सेस જે એ માન્યતા ઇમ્પેક્ટ કરે છે, આખી બોડી રિએક્ટ કરે છે, એ વખતે ચોક્કસ દવાઓ હેલ્પ કરે છે, એ વખતે ચોક્કસ, પણ આનાથી વધારે જે હેલ્પ કરે. ડિટેલમાં કહેશો કે શું થાય, કેવા કેવા પ્રકારની વસ્તુઓ થાય ત્યારે લોકો થોડું સજાગ રહેવું જોઈએ, અથવા તો આસપાસના લોકો જોઈ શકે અને એ સજાગ થઈ શકે પોતાના ફ્રેન્ડ્સ માટે, પરિવાર માટે? ચોક્કસ. આ જ્યારે ઇન્સિડન્ટ થાય છે, આવી વાતો બને અને આવું જો ફિયર ઓફ ફ્યુચર, અનસીન ફોર્सेस કહેવાય કે ફિયર ઓફ અનસીન ફોર્सेस ઓફ ફ્યુચર, આમાં આવી ફિલિંગ થાય છે કે મને ખબર નહીં શું થઈ જશે, ભવિષ્યમાં શું થશે. યસ, મને ખબર નહીં શું થઈ જશે, મને શું થશે, મારા લવ્ડ વન, મારી ફેમિલીને શું થશે, અને જે કંઈ પણ થશે એ કોઈને ખબર પડશે તો શું થશે. જો પેલા માણસ સાથે જઈએ, આ માણસ ત્રિવેદી સાહેબનો થઈ કે મને આવું લાગે છે કે મને કંઈ કરી નાખશે, પેલી જેને પહેલા સુસાઇડ કર્યું હતું, અને પછી આવું વિચાર્યા કે જો કોઈને ખબર પડી કે મારી જોડે આવું થયું તો શું થશે. અને જે તમે એક વાત જુઓ, મારી જોડે શું થશે, મારી સાથે શું થશે, આનું ફિયર આટલો મોટો છે કે આપણે મોત જે છે એ વધારે સારી લાગે છે. એ તો વિચાર કરો ફિયર કેવો હશે. તો આવા ફિયર જ્યારે આવે છે આપણને, ત્યારે આપણે આખી બોડીમાં ફીલ કરી શકીએ. તમે અહીંયાથી તો માથું દુખશે, આંખો ભારી લાગશે, શ્વાસ લેવામાં તકલીફ થશે, અહીંયા આખો દિવસ રાત બહુ સુખો લાગે છે અને હાર્ટબીટ્સ વધી જાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, પસીનો બહુ આવે છે અને અહીંયા પેટમાં કંઈક જકડાઈ ગયું છે આવું લાગે છે. કેટલાક લોકોને એમ લાગે છે કે બહુ થાકી ગઈ છું, કે બહુ જ થાકી ગઈ છું, મારાથી આ નહીં થાય. આખો દિવસ એ માણસ એક જગ્યાએ બેઠો હોય તોય પણ એમને લાગે કે હું બહુ થાકી ગયો છું. કેમ? કારણ કે ઇમોશનલી અને વિચારોથી થાકી ગયો છે. આવી વાતો જ્યારે પણ થાય, સમજી લેવાનું કે આ વિચારો જે છે એ હવે મારા પર હાવી થઈ રહ્યા છે, અને હાવી ના થાય અને લોકો શું વિચારશે, કેવી રીતે કરી છે, એના પહેલા કોઈની જોડે વાત કરી લો. કોઈ પણ જ્યાં તમને લાગે કે મને કોઈ બોક્સમાં નહીં મૂકવામાં આવે કે આવું કેમ વિચારે છે, આવું કેમ લાગે છે, એ જે માણસે બોક્સ જજમેન્ટલ ફ્રેમના સિવાય મારી વાત સાંભળી શકે એની પાસે જઈને વાત કરવાની. અને એ માણસને પણ ખાસ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ મારા તરફથી રિકમેન્ડેશન કે જ્યારે કોઈ માણસ આવી વાતો કરે કે મને આવું ફીલ થાય છે, પ્લીઝ એને ના કહો કે આવું નહીં પોસિબલ, આવું કંઈ નથી, સાંભળી લો. પોસિબલ છે કે નહીં એ આપણી રિસ્પોન્સિબિલિટી નહીં. અત્યારે એ માણસને કોઈકની જરૂર છે અને માણસની જેમ જસ્ટ એટલીસ્ટ બી હ્યુમન ટુ દેટ પર્સન, જસ્ટ લિસન ટુ દેટ પર્સન. આટલું પણ કરી શકીએ તો બહુ છે આપણા માટે. બહુ જ સરસ વાત કરી કિરીટભાઈ. પરંતુ આજના જમાનામાં, આજના ઝડપી યુગમાં બધા જ વર્કિંગ છે, આ શક્ય બનતું નથી. ક્યારેક એક પરિવારના જે સભ્યો છે ને એમને પણ એકબીજા સાથે વાતચીત કરવાનો સમય નથી રહેતો. પ્રોફેશનલ હેલ્પ લઈ શકાય કદાચ. બિલકુલ. ત્યારે શું કરી શકાય કિરીટભાઈ આ સિવાય? મતલબ આ તો ખૂબ જ સારી વાત ને આ જ ઉપાય છે કે દવાઓ પણ લેવી જોઈએ લોકોએ. કિરીટભાઈ, ચોક્કસ. તમને મનગમતી પ્રવૃત્તિ તમે કરો. તમે ટીવીના સારા કોઈ સાયન્સ રિલેટેડ પ્રોગ્રામો જુઓ કે જે અંધશ્રદ્ધા ના ફેલાવતા હોય. તમે આજુબાજુ કોઈ ગાર્ડન, બગીચો છે એમાં જઈને શાંતિથી બેસો. તમને ગમતા માણસોને તમે મળવા જાઓ. તમારી પાસે કોઈ એનાથી વધારે ટાઈમ છે તો સારી બુક વાંચો. તમે આ બધું જ કરી શકો છો. અને છતાં પણ તમારું હૈયું જો હળવું ના થાય તો કોઈકને આ બધી, તમે જેને ગુરુ માનતા હોય અથવા તમે જેના જોડે ભણ્યા છો અથવા જે તમારો નિકટનો છે, તમારો કોઈ દોસ્ત છે, એને બધી વાતો તમે શેર કરો. અને આ બધું કરવાથી તમે એક પ્રકારની હળવાશ અનુભવશો અને આ બધા જે કંઈ કિસ્સાઓ બને છે એ બનતા બધા અટકી જશે. વાસ્તવમાં આ બધાનો એક તારણ જેવું કાઢીએ, મારી દ્રષ્ટિએ મારી 58 વર્ષની લાઈફમાં મેં એક તારણ કાઢીએ તો આ બધા જ કિસ્સાઓ બનવાનું મુખ્ય કારણ તમારી મેન્ટલી જે પોઝિશન છે એના લીધે બને છે. તમે સ્ટ્રોંગ બની જાઓ. આજે હું કાળી ચૌદસે સ્મશાનમાં જઈને ભજીયા, કચોરી, સમોસા ખાઉં છું અને ભૂતનું કહું છું ભાઈ આવી જા, સારી કોઈ હિરોઈન મરી ગઈ આવી જા, મારા લગ્ન કરવાનું બાકી છે. કોઈ આવતું નથી. તમને કોઈ પ્રોત્સાહન કરતું નથી. શા માટે બીવો છો તમે? કશી જ જરૂર નથી. પણ નાનપણથી જે તમારા મગજમાં બાવો, પોલીસ, ભૂત, અંધારું આ બધું જે ઘુસાડી દીધું છે એ દૂર થાય અને તમે પોતાની મૌલિક રીતે વિચારો શું આવું બધું શક્ય છે આજના 21મી સદીમાં? બસ. અને કોઈને થાય તો તમને થાય. x = 1 માટે જો સાચું હોય, x = n માટે સાચું હોય, આ લાઈટ બધી ચાલુ છે, બધાને દેખાય છે, બધા માટે સાચું હોય તો જે શક્ય છે. કોઈ એકને આવું થાય તમને ના થાય, તમને થાય પેલા ના થાય, એ બધી ખોટી વાતો છે. એમાં કોઈ જગ્યાએ ફસાશો નહીં. બિલકુલ. જસબીર, એક મહત્વપૂર્ણ મુદ્દા અને ટૂંકમાં આપની પાસેથી જવાબ લઈશ, કારણ કે આને અંતર્ગત કોઈ દવાઓ હોય તો તે તમે સજેસ્ટ કરી શકો અને તાત્કાલિક સારવાર માટે શું કરી શકાય?
આમ લોંગ પ્રોસેસ તો આવું છે કે થેરપી આવે છે કોગ્નિટિવ બિહેવિયર થેરપી. એ થેરપી જે છે આપણા કોગ્નિશન એટલે વિચારોની જોડે કેવી રીતે ડીલ કરી શકાય એના માટે હોય છે. એ લોંગ પ્રોસેસ છે. પણ જ્યારે પ્રોસેસ થેરપી માટે જઈએ દર વખતે વાત કરીએ તો દરેક સેશન પછી આપણને આવું અવેરનેસ આવતી જાય છે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે આવું બધું થાય ત્યારે આની વિશે વાત કરવાથી બહુ ફેર પડે. કારણ કે જેટલું અંદર મૂકીએ જેટલું મોટું આપણું ડર આટલી જ મોટી એ માણસ ડરની તાકાત. હમારા ડર ઉનકી જીત હૈ. અને જ્યારે થતું જાય એ વધતું જાય છે. અહીંયા શું થયું? ડર ડાઉનલોડ થયું. મમ્મીને કીધું, વાઈફને કીધું, દીકરીને કીધું, આ બધા આખી ફેમિલી ડરમાં આવી ગઈ. એટલે પોઝિટિવ એનર્જી કે પોઝિટિવ ઇમોશન્સ આવવાની કોઈ જગ્યા જ નહોતી. એટલે બને ત્યાં સુધી કે લોકો શું વિચાર છે એના વાત કરવાની. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત સેલ્ફ ટોક અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેલ્ફ ટોક એટલે જ્યારે કોઈ વિચાર આવે આપણને વિચારવાનું કે આનું બેઝ શું છે, મને આવું લાગે છે આનું બેઝ શું છે, મારા એક્સપિરિયન્સ જે છે થાય છે અત્યારે. ધારો કે મને લાગે છે જાત સાથે જે વાત છે, સંવાદ છે, એ પણ એટલો જ મહત્વપૂર્ણ બની જાય છે કે આ તમામ સમસ્યામાંથી તમે બહાર નીકળી શકો. આપ સબનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે આ ચર્ચામાં જોડાયા અને દર્શકોનું માર્ગદર્શન કર્યું. તો દર્શક મિત્રો, તમારી પોતાની જે જાગૃતિ છે અને આ તમામ મુદ્દા લોકો સાથે વાતચીત કરવાનું ના ટાળો. તમારી સમસ્યા લોકો સમક્ષ રજૂ કરો. તો આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે, જે ઘટનાઓ છે, તેનાથી આપણે ઉભરી શકીએ છીએ. રોકાઈશું બ્રેક માટે.